શ્રી વલ્લભ એ જ અધર સુધા છે, એ જ વેણુ જેના અંદર એ અધર સુધા પધરાવતા અને જુઓ શ્રી ગુસાઈજીએ શ્રીમદ વલ્લભાચાર્યજીના 3 અલૌકિક સ્તોત્રોની રચના કરી છે. બહુ જાણવા જેવી વાત છે આ. જ્યારે ભગવાનના નામનું રટન કરીએ, જ્યારે ભગવાનના નામનું શ્રવણ કરીએ, ત્યારે એનું રૂપ આપણી સામે આવી જાય, એના દર્શન થવા લાગે. અને જ્યારે સ્વરૂપના દર્શન કરીએ ત્યારે એના ગુણ સમજાય. પહેલા તો કોઈના વિશે આપણે સાંભળ્યું તો એને જોવા ગયા, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, હવે રોજ મળવા લાગ્યા છો. જેમ જેમ રોજ મળતા જાઓ છો એના ગુણ આપણને ખબર પડતી જાય છે, હે ને? નામ, રૂપ અને ગુણ આ 3 સાથે જ ચાલે. નામ, રૂપ, ગુણ આ 3 શ્રી ગુસાઈજીએ શ્રીમદ વલ્લભાચાર્યજીના સ્તોત્ર લખ્યા 3. નામ શ્રી સર્વોત્તમ સ્તોત્ર, લીલા વેણુનાદ, સ્થાન શ્રી ગિરિરાજજીની તરેટી, જીવ પુલિંદિનીઓ. આ વસ્તુ છે જે હું આપને લખાવા માંગતો હતો. એ કોઈ જગ્યાએ નહીં મળે આપને. સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવાથી શ્રી ગિરિરાજજીના લીલાના દર્શન થાય છે ને જે કૃપા પુલિંદનીઓ પર થઈ એ કૃપા થાય છે. નામ પછી આવે રૂપ. રૂપ એ શ્રી વલ્લભાષ્ટકમ, લીલા રાસ, સ્થાન વૃંદાવન, જીવ અન્ય પૂર્વા એટલે ગોપિકાઓ, વ્રજાંગનાઓ. જે રાસનો અત્યંત અલૌકિક આનંદ જે છે એ શ્રીમદ વલ્લભાષ્ટક, જે વલ્લભાષ્ટકની જે રચના કરી છે એ રાસ માટે કરી છે. જે ગોપિકાઓને જે ફલ પ્રાપ્તિ થઈ, જો એ ફલ પ્રાપ્તિ કરવી હોય તો શ્રી વલ્લભાષ્ટકનું પાઠ કરો. હવે ત્રીજું આવ્યું ગુણ. અને ગુણ છે, ગુણ શું છે? સપ્તશ્લોકી સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત. આ ગુણ છે. શ્રી યમુનાજી એનું સ્થાન છે, જલ વિહાર લીલા છે, અત્યંત રસાત્મક. જે કુમારિકાઓ, અગ્નિ કુમારિકાઓ કાત્યાયની વ્રત જે કર્યો એનો ફલ આપે છે. જ્યારે પરમાનંદ દાસજીએ હરિ તેરી લીલા કી સુધી આવે પદનું ગાન કર્યું હતું ત્યારે શ્રીમદ વલ્લભાચાર્યજીને 3 દિવસ સુધી દેહાનુસંધાન નતું રહ્યું. જાણો છો ને આપ બધા? આ 3 દિવસ શ્રી ગિરિરાજજી નામ, રૂપ વૃંદાવન અને ગુણ શ્રી યમુનાજી
આ 3 જગ્યાએ 3 દિવસ આ 3 જગ્યાઓની લીલાના દર્શન શ્રીમદ વલ્લભાચાર્યજી કરી રહ્યા હતા. અને એ જ 3 લીલાઓ આ 3 સ્તોત્રો દ્વારા શ્રી ગુસાઈજીએ પ્રગટ કરી કે શ્રી વલ્લભ આપણને આ 3 ફળ આપે છે. એ આ અધર સુધા આપે છે. એ અધર સુધા આ વેણુ એ જ વલ્લભ છે. માટે કહ્યું કે જો પ્રભુને પ્રાપ્ત કરવા હોય તો શ્રી વલ્લભને શરણમાં જાઓ તો જ પ્રભુ મળે. ગોપિકાઓએ આ વેણુનો સંગ કર્યો માટે એમને પ્રભુ મળ્યા. કારણ કે એ અધર સુધાનો સંગ, એ સત્સંગ એમને પ્રભુ પ્રાપ્તિ કરાવે છે. અત્યંત અલૌકિક આ વેણુ ગીત, જેના અંદર એ વેણુ જેને ગોપિકાઓ ધન્ય કહે છે કે ધન્યો યમ વેણો ભગવદ હસ્ત વિરાજતે. ભગવાનને અતિ પ્રિય એ વેણુ. હવે ખબર પડી ને કે શ્રી વલ્લભનું નામ વલ્લભ કેમ છે? કારણ કે વલ્લભ એટલે પ્રિય, અને ભગવાનને પ્રિય કોણ છે? વેણુ. માટે એમનું નામ છે વલ્લભ, જે ભગવાનને અતિ પ્રિય છે. એ વેણુ ધન્ય છે જે ભગવાનના અધર સુધાનું પાન કરે છે. એનું હૃદય સ્વચ્છ છે. વાંસ અંદરથી પોલું હોય ને, પોલું છે એટલે એના અંદર દોષ નથી, સાફ છે, કચરો નથી, મોહ માયા નથી. ભગવાનને વગાડવા માટે એકદમ સાફ છે. માટે ભગવાનને પ્રિય છે, કારણ કે એના હૃદયમાં મેલ નથી. શું આપ એટલા પવિત્ર, એટલા સ્વચ્છ છો? એક વાંસનો સામાન્ય ટુકડો, આટલો મોટો વાંસ એ પહેલા કપાય એટલે એક નાનો ટુકડો બને. તાપમાં તપાય, છિદ્રાય, ભેદાય, ઘસાય, ત્યારે વાંસથી વાંસળી બને. ત્યારે ભગવાનને પ્રિય બને. શું તમે કપાયા, તપાયા, છિદ્રાયા, ઘસાયા તો ભગવાનના પ્રિય કેમ બનો? વાંસળી આપણને એ જ સમજાવવા માંગે છે કે મેં જે તપ કર્યો છે, ભગવદ પ્રાપ્તિ માટે મેં જેવું કર્યું છે એવું તમે કરો, એવું શીખવાડે છે. હું જેટલી નિર્મળ છું અંદરથી, એવા નિર્મળ આપ બનો, એવા સ્વચ્છ આપ બનો, ત્યારે તમે પણ ભગવાનના પ્રિય બનશો. એ નિર્વિકાર અચ્યુત ભગવાન, એની આ અધર સુધા પણ નિર્વિકાર, એની વેણુ પર નિર્વિકાર છે. માટે જ એટલી સરળતાથી બધાના હૃદયની અંદર પ્રવેશ કરી જાય છે. આ અધર સુધા 3 પ્રકારની બતાવી છે: દેવ ભોગ્ય, ભગવદ ભોગ્ય અને સર્વા ભોગ્ય. વૃક્ષ આદિ દેવતાઓ ભોગતા છે, અધર સુધા ભોગ કરતા છે. દેવ ભોગ્ય બન્યું, ભગવદ ભોગ્ય એટલે ભગવાન પોતે ભોગતા બન્યા અને ગોપિકાઓ ભોગ્ય બની. સર્વા ભોગ્ય,
સર્વૈ રપી કર્ણપેય, જે કર્ણો દ્વારા અધર સુધા જે નામ નાદ, જે ભયો બ્રહ્મનાદ જે આપણે કહ્યું ને, જે નાદ દ્વારા કર્ણોમાં પ્રવેશ કરી હૃદયની અંદર ઉતરે, કાં તો જે સર્વથી અભોગ્ય છે એવું, એ માત્ર એનો અનુભવ થઈ શકે છે એવું અધર સુધા, એ સર્વાભોગ્ય. આમ 3 પ્રકારની અધર સુધા ભગવાને એમના વેણુના નાદ દ્વારા બધા જ ભક્તોની અંદર પધરાવી. રંધ્રાણ, રંધ્ર કેટલા છે? 7. વિચાર આવે આ 7નો અંક કંઈક વિશેષ છે. 7 દરિયા, 7 મહાદ્વીપ, 7 સ્વર્ગલોક, 7 નરકલોક. મેં આપને પહેલા પણ એક ભાવ જણાવ્યો છે, છગન મગન પ્યારે લાલ કીજીએ. 6 ગુણ ભગવાનના ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ગુણમાં જ જે મગન રે એ ધર્મી સ્વરૂપ. આ કુલ મળાવો 6 અને 1 7. આ 6 ગણ, છગન મગન, 6 ગુણમાં જ જે મગન રે એ છગન મગન. અહીં સુધી કે આ શ્રીમદ ભાગવત, એના વક્તા બી 7 અને એના શ્રોતા બી 7 છે. આ જાણો છો આપ? બોલો. ચાલો સર્વપ્રથમ પ્રારંભ કરીએ, આપણે ગણવાનું શરૂ કરીએ. જે લખે છે તે લખી પણ શકે છે. સર્વપ્રથમ પ્રારંભ થયું, સનત સનંદન વક્તા છે અને નારદજી શ્રોતા છે. બીજું ગૌકર્ણ વક્તા છે અને દુંદુકારી શ્રોતા છે. સુતજી વક્તા છે અને સૌનકાદિ શ્રોતા છે. નારદજી વક્તા છે અને વ્યાસજી શ્રોતા છે. સુખદેવજી વક્તા છે અને પરીક્ષિત શ્રોતા છે. મૈત્રેય વક્તા છે અને વિદુરજી શ્રોતા છે. આ 6 થયા. અને ભગવાન પોતે વક્તા છે અને ઉદ્ધવજી શ્રોતા છે. આ 7 થયા. 7 ભાગવતના વક્તા અને 7 જ શ્રીમદ ભાગવતના શ્રોતા. માટે શ્રીમદ ભાગવતનું પારાયણ 7 દિવસ સુધી થાય છે. 7ની સંખ્યા અત્યંત વિશેષ. ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, આ 6 ધર્મ અને ધર્મી સ્વરૂપ સ્વયં ભગવાન પોતે. રંધ્રાણ વેણો રધર સુધયા, વેણુના રંધ્ર 7 રંધ્રો ઉપર ઉંગલી દલ પધરાવી છે. વેણુનો નાદ ભગવાન કરી રહ્યા છે. અને વેણુ ક્યાં પધરાવી છે? અધર. અધર અને સુધા. અધર સુધા એક શબ્દ છે, અને અધર અને સુધાને અલગ કરો તો 2 શબ્દ થાય. પહેલા રંધ્રાણ, પછી અધર ઉપર આવીએ તો અધર કેટલા છે? 2, ઉપરનો અને નીચેનો. વેણુ ક્યાં પધરાવીએ છે? નીચેના અધર પર. ઉપરનો અધર લજ્જા અને નીચેનો અધર લોભ. આ ભગવાનના 2 અધર. જ્યારે સ્ત્રીને લજ્જા આવે તો ઉપરના અધરને દાંતની વચ્ચે દબાવે ને આંખોને નીચે કરી લે. કરે ને એવું? લજ્જા. જ્યારે કોઈ વસ્તુને ખાવાનું લોભ થાય મનમાં, તો નીચેના અધર ઉપર જીભ ફરાઈએ આપણે. થાય છે ને એવું? જોજો હમણાં ભૂખ ના લગાડતા. હજી 15-20 મિનિટ બાકી છે. અને વધારે પણ થાય હો. જ્યાં સુધી વલ્લભ, શ્રીમદ વલ્લભ પ્રેરણા કરે ત્યાં સુધી આ મંત્ર તો એવો છે, આ શ્લોક તો એવો છે કે એની વ્યાખ્યા ચાલ્યા જ કરે, એનો કોઈ અંત નથી. જેમ ભગવાન અનંત, એનું નામ, એની કથા પણ અનંત છે. રધર સુધયા, આ અધર 2 અધર
ઉપરનું લજ્જા અને નીચેનો લોભ. જ્યારે નીચેના અધર ઉપર ભગવાન વેણુને પધરાવી એટલે એ અધર સુધાને લોભથી ખર્ચે છે. ભગવાન પણ લોભી થઈ ગયા છે. કેમ કે આ અધર સુધા બધાને સંભળાતી નથી. સંભળાય છે બધાને? અહીં સુધી આવે છે, મૂકી જાય છે, પણ જતા રહે છે. જે આ અધર સુધાને સાંભળવાનો અધિકારી છે એને જે અધર સુધા સંભળાય છે, એટલે લોભથી ખર્ચે છે. બધાને નથી આપતા અધર સુધા, લોભથી ખર્ચે છે. માટે નીચેના અધર પર વેણુને પધરાવ્યો છે અને વેણુનો નાદ પ્રારંભ કર્યો છે. ગોપ વૃંદૈહી, આ સુધા આ બધાના હૃદયની અંદર પ્રવેશ કરી. ગોપ વૃંદઈ બે પ્રકારના ગોપ છે, અંતરંગ અને બહિરંગ. આ આપણને ખબર ક્યાંથી પડે? ભાઈ, અંતરંગ ને બહિરંગ બે પ્રકારના મિત્રો છે. જો દાનના પદની અંદર આવે છે શ્રી ગોવર્ધન કી શિખરતે મોહન દીની ટેર, પછી અંતરંગ સો કહત હે સબ ગ્વાલી નહીં રાખો. બહિરંગ થી નથી કહેતા, કારણ કે ભગવાન જાણે છે બહિરંગના તો બસની વાત જ નથી કે ગ્વાલીલીને પકડી લે. હજી વિચાર કરે છે કે અંતરંગ નહીં, કે ચાલો અંતરંગ તો પકડી જ લેશે, આવું વિચાર કર્યો. પર અંતરંગ બી શું કહે છે? ગ્વાલીને રોકી ના રૂકે, ગ્વાલ રહે પછી હારી, અરો ગિરદારી દોર્યો. ભાઈ, અમારાથી તો રૂકતી નથી, અંતરંગથી પણ રોકાતી નથી. આ તો એવી છે ગ્વાલીનીઓ. આજે ના જઈશ કથામાં, ગ્વાલીને રોકી ના રોકે. રોકાય છે ગ્વાલીનીઓ? ગ્વાલ રહે પછી હારી. જય હો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રભુ દર્શન કી પ્યાસી. હમણાં પદ સાંભળ્યું ને? હરિદર્શન કી પ્યાસી. અંતરંગ અને બહિરંગ બે પ્રકારના ગ્વાલબાલો છે ભગવાનની જોડે. અંતરંગ ભક્તોને ભગવાન પોતાની જોડે લઈ ગયા છે, ને બહિરંગ ભક્તોને કહે છે જાઓ જઈને ગાયોને ચરાવો. વૃંદારણ્યમ સ્વપદ રમણમ પરાવિશત. આ વૃંદાવન તુલસી નો વન, તુલસી નું આરણ્ય. તુલસી એ વૃંદા જે ભગવાનના ચરણારવિંદની પ્રાપ્તિ કરાવે, જે ભગવાનના શરણમાં લઈ જાય, એ તુલસી. એ વૃંદાવનની અંદર ભગવાન સ્વપદ પોતાના ચરણારવિંદની સ્થાપના કરી, પ્રવેશ કર્યો, પ્રાવિશત કહ્યું. પ્રથમ શ્લોકની અંદર બી આપે શ્રવણ કર્યું, ન્યવિશદ વાયુના વાતમ. ન્યવિશદ એટલે પ્રવેશ કર્યું, અહીંયા પ્રાવિશદ એટલે પ્રવેશ કર્યો. ભાઈ, કેમ વારંવાર પ્રવેશ? એક વારમાં સમજાઈ જાય છે કે નહીં? એક વારમાં ખબર પડે કે પ્રવેશ કર્યું, ઠીક છે. વારંવાર શું કામ કહી રહ્યા છો પ્રવેશ કર્યું, પ્રવેશ કર્યું? ફરી યાદ અપાવું છું, આ લીલા ક્યાં ક્યાં થઈ? એક ગિરિરાજજીની કંદરા તરેટીમાં, બીજી રાસમાં, ત્રીજી યમુનાજીના તટે. સરહ સરિન મહીગ્રમ. વૃંદાવન, સરી એટલે સરિતા, યમુનાજી અને મહીગ્રમ એટલે ગિરિરાજજી. આ ત્રણ જગ્યાએ આ લીલા થઈ છે. માટે આ ત્રણ સ્થાન ઉપર જે જે ગોપિકાઓ છે એ ગોપિકાઓના યુથમાં પ્રવેશ કર્યો. માટે વારંવાર કહી રહ્યા છે પ્રવેશ કર્યો, પ્રવેશ કર્યો, પ્રવેશ કર્યો. કારણ કે જુદી જુદી જગ્યાએ પ્રવેશ કર્યો છે. અત્યંત રસાત્મક આ વૃંદાવન એને હજી આર્દ્ર એટલે કોમલ કરવા માટે સ્વપદ પોતાના ચરણારવિંદ એ વૃંદાવનમાં પધરાવ્યા અને ચરણારવિંદના સ્પર્શ માત્રથી
એ વૃંદાવન નવનીત જેવો કોમલ થયો. ભગવાનના ચરણારવિંદની છાપ અંકિત થઈ. ભગવાને વેણુનો નાદ પ્રારંભ કર્યો. પ્રાવિશત શબ્દની અંદર પ્ર અક્ષરનો અર્થ અત્યંત રસાત્મક બતાવી રહ્યા છે. અત્યંત અલૌકિક આ વૃંદાવન, એ મંડલ, એ વ્રજાંગનાઓનો જેના અંદર ભગવાન પ્રવેશ કરી રહ્યા છે. વૃંદાવનની ભૂમિને કોમલ કરી છે, એટલે ગોપિકાઓનો હૃદય કોમલ કર્યો છે. અહીંયા વૃંદાવન એટલે ગોપિકાઓનું હૃદય બી છે હો, અને વ્રજમંડલ એટલે ગોપિકાઓનું આખું શ્રીઅંગ, અને એમાંથી વૃંદાવન એ હૃદય. એટલે એક રીતે જોવા જઈએ, એક દ્રષ્ટિએ, એક પોઈન્ટ ઓફ વ્યૂએ જોઈએ તો વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે, અને બીજા પોઈન્ટ ઓફ વ્યૂએ જોઈએ તો ગોપિકાઓના હૃદયમાં પ્રવેશ કરી રહ્યા છે, એવું વર્ણન મળે છે. અને આ જે પ્રવેશ કરી રહ્યા છે અને જે લીલા કરી રહ્યા છે, એવમ જે વેણુનો નાદ કરી રહ્યા છે, એની કીર્તિ, એનું યશ એ ગ્વાલવાલો ગાઈ રહ્યા છે. માટે આગળનો શબ્દ આવ્યો ગીત કીર્તિ. એનું ગુણગાન, એનું ગાન, એનું ગીતનું ગાન, ગીતની કીર્તિ આ ગ્વાલબાલો, ગોપિકાઓ, શુકદેવજી બધા જ મળીને કરી રહ્યા છે. અને જે આ ગાન કરે છે એને જુદા જુદા ફલ મળે છે. આ ગીત કીર્તિ શબ્દના 4 અર્થ બતાવ્યા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ગોપ વૃંદૈ ગીત કીર્તર્યસ્ય, જે ગ્વાલબાલોએ જે ભગવાનના લીલાનું ગાન કર્યું, ક્વચ ગાયમાનો ક્વચ નૃત્યમાનો, આગળના શ્લોકમાં વર્ણન આવશે કે ગ્વાલબાલો ભગવાનના કીર્તિનું ગાન કરે છે, જોડે જોડે નાચે છે, આ વેણુના નાદનો વર્ણન કરે છે. તે ગ્વાલબાલોએ જે વર્ણન કર્યો એનાથી ધર્મ સિદ્ધ થયું. જે વ્રજાંગનાઓ, જે ગોપિકાઓ, એટલે આ કઈ છે કે જે ગિરિરાજજીનો આશ્રય લીધો છે, જે પુલિંદનીઓ જે છે, જેનું વર્ણન આગળ આવશે કે એશામ પુલિંદ પૂર્ણાહ અયમ તુ અપૂર્ણાહ, જે વર્ણન આગળ આવશે પુલિંદનીઓનો, એ જે વર્ણન કરે છે એનાથી અર્થ પુરુષાર્થ સિદ્ધ થઈ રહ્યો છે. ભગવાન જે ગૌચારણ કરીને જે ફરી પધારે છે, જે ઉત્થાપનની લીલા, અને ત્યારે જે ફલ આદિ જે પુલિંદનીઓએ ભોગ ધર્યો, એ અર્થ પુરુષાર્થ સિદ્ધ કરે છે. જે રાસ મંડળની મધ્યમાં જે ગોપિકાઓ બિરાજમાન, અને જે અત્યંત અલૌકિક રસાત્મક રાસનું વર્ણન, રાસની અભિલાષા, રાસની ચેષ્ટા માટે જે વર્ણન કરે છે, એ કામ પુરુષાર્થ સિદ્ધ કરી રહી છે એ ગોપિકાઓ. અને શુકદેવજીએ જે વર્ણન કર્યું છે એ વર્ણન મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. શુકદેવ ગીતા કીર્તર્યસ્ય ઇતિ મોક્ષમ, કે શુકદેવજીએ જે ગીતની કીર્તિ કરી એ સમજી લો કે મોક્ષ છે. માટે શુકદેવજીએ શ્રીમદ ભાગવત કહ્યું, ને માટે જ આપણે શ્રીમદ ભાગવત પારાયણ રાખીએ છીએ ને, કે શ્રીમદ ભાગવત પારાયણથી શું મળે? મોક્ષ. પણ આપણા માટે કટાક્ષ મોક્ષમ, કે જ્યારે આપણે ભગવાનના દર્શન કરીએ ને એ આપણને જો કટાક્ષ કરીને જોઈ લે તો એ જ આપણા માટે મોક્ષ છે. એ જ મોક્ષ છે કે મારા ઉપર એની દ્રષ્ટિ પડી ગઈ, મારું ઉદ્ધાર તો ત્યાં જ થઈ ગયું, પણ મને તો એના ઉપર કઈ જોઈએ છે. એ છે દેહ કો અંગીકાર કરો. આપણે જોઈ લીધા એટલે મોક્ષ તો ત્યાં જ મળી ગયું. એના દર્શન આપણે કરીએ ને એની દ્રષ્ટિ આપણા પર પડે. જો દર્શન, એનો પહેલો શબ્દ આવે દ એટલે દ્રષ્ટિ, એની દ્રષ્ટિ આપણા પર પડે. અને જ્યારે એની દ્રષ્ટિ આપણા પર પડે ત્યારે આપણને શું થાય? ર દ ર એટલે રતિ, આપણને એની જોડે પ્રેમ થઈ જાય. અને જ્યારે આપણને પ્રેમ થાય ત્યારે આપણે શું પ્રાપ્ત કરીએ? એની શરણાગતિ, એટલે શ દ ર શ, એની શરણાગતિને પ્રાપ્ત કરી લઈએ. પ્રભુના દર્શન કર્યા એટલે પ્રભુની દ્રષ્ટિ આપણા પર પડી,
પ્રભુની દ્રષ્ટિ આપણા પર આવી એટલે આપણને એની જોડે રતિ થઈ. રતિ થઈ તો શરણાગતિ થઈ, ને શરણાગતિ થઈ તો બીજું કંઈ રહ્યું? એટલે છેલ્લો ન દર્શન, બીજું કાંઈ જ રહી જતું નથી. એ દર્શન શબ્દનો અર્થ થાય. हम तो प्रभु रोज आपको देखें, पर कभी ऐसा विचार किया है कि वो भी हमें देखे? ગોપિકાઓ એ જ વિચાર કરતી, હું આટલી સુંદર તૈયાર થાઉં, પણ જ્યારે પ્રભુ અમને જુએ, પ્રભુની દ્રષ્ટિ અમારા પર પડે તો અમારું તૈયાર થવું સાર્થક. નકર આ કામનું જ શું? આ વસ્ત્ર, આ આભૂષણ, આ સૌંદર્ય શું કામનો જો પ્રભુની દ્રષ્ટિ અમારા પર ન પડતી હોય તો? છે ને? અને જે દિવસે એની દ્રષ્ટિ આપણા પર પડે ને, ચોક્કસ રતિ થઈ જાય. હો, ચોક્કસ રતિ થઈ જાય. મોક્ષ જે શુકદેવજીએ જે ગાન કર્યું એ જ મોક્ષ છે. આ વન વૃંદાવન જેની અંદર ભગવાન પ્રવેશ કરી રહ્યા છે. બધાના વિશે જાણ્યું, પણ વૃંદાવનના વિશે બી થોડું જાણીએ ને. વૃક્ષ સમૂહત્વમ વનત્વમ. શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી સુબોધનીજીમાં આવું આજ્ઞા કરે છે. વન એટલે શું? કે વૃક્ષ સમૂહત્વમ, કે જ્યાં વૃક્ષનો સમૂહ હોય એ વન. વૃક્ષ એટલે શું? ત્યારે આગળ આજ્ઞા કરે છે કે આ જે આપણા અંગની, જે ગોપિકાઓના અંગની રોમાવલીઓ છે ને, એ વૃક્ષ જ છે. અને જ્યારે ભગવાનનો વેણુનો નાદ સાંભળે એટલે આ ટટ્ટાર ઊભા થઈ જાય આ વૃક્ષો. એટલે રોમાવલીઓ એક એક તરંગ ઉઠી જાય. જેમ રોમાવલીઓની અંદર કંઈક, આજ મેં આપને જણાવ્યું હતું ને, કુછ ઉસકો છુઆ ઓર કુછ હુઆ. એની તરંગ ઉઠી જાય એક એવી એના વેણુના નાદના સ્પર્શ માત્રથી. અત્યંત અલૌકિક એ ગોપિકાઓનો હૃદયનો પ્રેમ, એ ભાવ, એ શ્રી યમુનાજી જેમ વહી રહ્યા હોય, એ ગોપિકાઓનો વક્ષસ્થલ એ જ શ્રી ગિરિરાજજી, એ ગોપિકાઓની રોમાવલી એ જ વૃક્ષ, અને ગોપિકાઓનો હૃદય એ જ વૃંદાવન. આમ વર્ણન કર્યું. ભગવાન આ ગોપિકાઓના હૃદયના ભાવને જાણે છે અને માટે વેણુનો નાદ બી એવો મધુર કરે છે. કારણ કે એવા મધુર હૃદયને સ્પર્શી લે એના માટે મધુર વેણુનો નાદ જ જોઈએ. આ ભગવાન આપણા બધાના વાલા, આપણા બધાના પ્યારા છે. ગોપિકાઓ પોતાના પતિ, પોતાના મહેબૂબ બનાવી લીધા છે ભગવાનને. પોતાનું સર્વસ્વ એ ભગવાનને સમર્પિત કરી દીધું. ભગવાનને પોતાના બધું જ માની એના ચરણોની અંદર બધું જ પધરાવી. માત્ર ભગવાનની લીલાનું દર્શન અને શ્રવણ અને સ્મરણ કરી રહી છે કે આ મારા પ્રભુ કેવા છે. ये मेरे महबूब कैसे हैं, ऐसे प्यारे मेरे महबूब जिनके गुणगान में सदा सर्वदा करती रहूं. मेरे महबूब प्यारे कन्हैया, किस जगह तेरा जलवा नहीं है. मेरे महबूब प्यारे कन्हैया, किस जगह तेरा जलवा नहीं है. किस जगह तेरा जलवा नहीं है. किस जगह तेरा जलवा नहीं है. मेरे महबूब प्यारे कन्हैया, किस जगह तेरा जलवा नहीं
पहचानते हैं वो प्रेमी, तुमको पहचानते हैं वो प्रेमी, जिनकी आंखों में पर्दा नहीं है। तुमको पहचानते हैं वो प्रेमी, जिनकी आंखों में पर्दा नहीं है। मेरे महबूब प्यारे